સિદ્ધિ છે એ ક્યારેય રાતોરાત કોઈને મળતી નથી, અને રાતોરાત સિદ્ધિ મેળવવાના પ્રયત્નમાં જ તણાવ આવે છે. રાતોરાત સિદ્ધિ મેળવવાના સપનામાં જ અનૈતિક અને અપ્રામાણિક બધી પ્રક્રિયાઓ થાય છે. તું જેની ઈર્ષા કરે છે કે હું આના જેવો થઈ જાઉં, એ 20 વર્ષે ત્યાં પહોંચ્યો છે, તને હજી અહીંયા 2.5 વર્ષ જ થયા છે મિલન મોલમાં. એ 20 વર્ષથી આ ધંધો કરે છે. એને ઘણી બધી ઉતાર ચઢ જોઈ લીધી છે. તને એમ થાય કે રાતોરાત હું એના જેવો થઈ જાઉં અને આ 2 વસ્તુ આમ ગોઠવી લઉં, 2 વિચાર આમ કરી લઉં, 2 સોદા આમ મારી લઉં, અને પેલા 2 વ્યક્તિને આમ મળી લઉં, અને એનું જે ખોટું છે હું કોકને કહી દઉં ને પછી હું એનો ધંધો આમ લઈ લઉં. એ બનવાનું નથી. કદાચ બનશે તો નાના પાયે થોડુંક બનશે, મોટું તો બનશે જ નહીં. અને કદાચ મોટું બનશે તો એનાથી વધારે તારી પાસેથી જતું રહેશે. એવું કોક મોટું તારી ઉપર કોક બનાવશે, કારણ કે આ ક્રમ છે કુદરતનો. તે ખોટું ક્યાંકથી લીધું એટલે તારું કોક લઈ જવાનું, એ સિદ્ધાંત છે પૃથ્વી પર. પૃથ્વી ગોળ છે, ગોળ હોય એમાં કોઈ ખૂણો ના હોય, અને ખૂણો ના હોય એટલે તારું ખોટું ક્યાંય સંઘારવા માટે એની પાસે જગ્યા નથી. એટલે પુરુષાર્થ આપણે દરેક કરીએ એમાંથી જ આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ખોટું કરીને કોઈ મોટું થયું નથી અને થશે નહીં. આ સિદ્ધાંત લઈને જજો. પ્રવચનમાં કદાચ ઘણી બધી વાતો તમે સાંભળશો, બધી તો તમને બરાબર યાદ નહીં રહે, પણ અમુક આવા સિદ્ધાંતો ચોક્કસ યાદ રાખજો કે ખોટું કરીને કોઈ મોટું થયું નથી, થશે પણ નહીં, અને કદાચ કોઈક થોડું ઘણું મોટું થઈ પણ ગયું ખોટું કરીને તો બહુ ખરાબ રીતે પાછું નીચે આવશે. એટલે હંમેશા પુરુષાર્થથી જ વ્યક્તિ આગળ વધે છે. શુભ સંકલ્પ હોય, દ્રઢ નિષ્ઠા હોય, કરી છૂટવાની એક તમન્ના હોય, અને પોતાના બાહુબળ પર આગળ વધવાની શ્રદ્ધા હોય, એ જ વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે. તમે ગોડ ગિફ્ટેડ હોય, ટેલેન્ટેડ હોય, બુદ્ધિ શક્તિ આવડત હોય, હોશિયારી હોય, કદાચ ધંધા કરવા માટે નાની મોટી આર્થિક વ્યવસ્થા પણ હોય, પરિવારમાંથી, સગાવાલામાંથી, મિત્રોમાંથી, પણ છતાંય તમે જો નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ ના કરો તો તમે આગળ ન વધી શકો. અને સાતત્યમાં હોવું જોઈએ કે પુરુષાર્થ કરવો જીવનમાં, પોતાના વ્યવસાયમાં પુરુષાર્થમાં હંમેશા સાતત્ય રાખવું. સાતત્યની સાથે નૈતિકતા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. પ્રમુખ સ્વામી મહારાજે કેટલો પુરુષાર્થ કર્યો. તમે અહીંયા બેઠા છો, તમે બધા પણ, તમારામાં પણ ભગવાને શક્તિ મૂકી છે, આવડત અને હોશિયારી મૂકી છે. ખાલી સચિન તેંડુલકરમાં મૂકી એવું નથી, ખાલી પ્રમુખ સ્વામી મહારાજમાં જ ભગવાને શક્તિ મૂકી એવું નથી, આપણા બધામાં પણ મૂકી છે. પણ આ પ્રમુખ સ્વામી જેવા સંતો એમાં વિશેષ મૂકી હોય, વધારે મૂકી હોય, કે એમના આશીર્વાદથી દરેકના લોકોના જીવનમાં પણ આવી પ્રેરણાઓ મળતી રહે. પણ આપણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને એક વ્યક્તિ તરીકે, એક મનુષ્ય તરીકે જોઈએ છીએ, એમને તો ભગવાનનો સાક્ષાત્કાર હતો, પણ એક વ્યક્તિ તરીકે જોઈએ ત્યારે એમના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. એ પ્રેરણાથી આપણે પણ આપણા જીવનમાં, તમે અહીંયા બેઠા છો, તમે પણ તમારું ટર્નઓવર બમણું કરી શકો છો, 5 ગણું કરી શકો છો, 10 ગણું કરી શકો છો, 25 ગણું કરી શકો છો. 60ના દાયકામાં ધીરુભાઈ અંબાણી અમારા ગુરુ યોગીજી મહારાજને અમદાવાદમાં એમની મિલમાં લઈ ગયેલા, અને ત્યારે પહેલા જે આપણે દેશી ભાષામાં બોલીએ ને, સંચા નાખેલા, સંચા બોલીએ આપણે દેશી ભાષામાં. અને ત્યાં યોગીજી મહારાજને કહ્યું કે તમે પુષ્પ છાંટો, મારે ખૂબ શ્રદ્ધા અને પુરુષાર્થ કરીને ખૂબ આગળ વધવું છે. અને યોગીજી મહારાજ એમને આશીર્વાદ આપેલા. અને આપણે જોઈએ છે કે શ્રદ્ધા, પુરુષાર્થ, મહેનત થી વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે છે. પુરુષાર્થમાં સાતત્ય, કંટાળો નહીં, આળસ નહીં, અને પુરુષાર્થમાં સાતત્ય અને પુરુષાર્થમાં નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકતા નહીં, તો કોઈ દિવસ તમને તણાવ નહીં આવે. પ્રમુખ સ્વામી મહારાજ ને એક વખત સાહજિક પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું. અને ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આને કહેવાય એથિકલ વેલ્યુ.
આવી રીતે કામ કરવું જોઈએ. મને ખાસ કહેવામાં આવ્યું છે કે એથિકલ વેલ્યુઝ ઉપર વાત કરજો. સિદ્ધાંત અને નીતિમત્તાથી કામ કરવું એની પર વાત કરજો કે સિદ્ધાંત અને નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રાખવા. કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. દરેકનું હિત થાય, દરેકનું સારું થાય. પ્રમુખ સ્વામી મહારાજ એમનો જીવન મંત્ર બોલતા જીવ્યા કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ. અને રીતે હમણાં જે કચ્છના ભૂકંપની વાત કરી, તમે બધા સાક્ષી છો. 2001માં કચ્છમાં તારાજી સર્જાયેલી 26 જાન્યુઆરી 2001 સવારે 8:45 વાગે ભૂકંપ આવેલો. પ્રમુખ સ્વામી મહારાજે સંતોને, અમારા કાર્યકર્તાઓને આદેશ આપ્યો એટલે અમે 150 સંતો અને 1500 સ્વયંસેવકો બપોર સાંજ સુધીમાં ત્યાં પહોંચ્યા. 8:45 ભૂકંપ આવ્યો અને બપોરે 12 વાગે ભુજમાં અમારા સ્વામિનારાયણ મંદિરમાં 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું પહેલા રસોડું ચાલુ કરી દો, હમણાં બપોરે 12 વાગે લોકોને ભૂખ લાગશે, જમશે ક્યાં? અને રિપોર્ટ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો. સ્વામી કીધું કે આ રસોડું ચાલુ રાખો. તો આવતા 10 મહિના સુધી અમે રસોડું ચાલુ રાખ્યું. સવાર બપોર સાંજ 3 ટંક થઈને રોજ 10 મહિના સુધી 85,000 લોકો ત્યાં સ્વામિનારાયણ મંદિરે જમતા. કોઈની પાસેથી રૂપિયો લીધો નથી, એક નિસ્વાર્થ સમાજ સેવા. તમને આશ્ચર્ય થશે, 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો અને ચોથા જ દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા મુંબઈથી 800 ટનનું જહાજ જીવન જરૂરિયાતના મટીરિયલનું મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અને અમે 150 સંતો અને 1500 સ્વયંસેવકોએ કચ્છમાં નાના મોટા અને છેક મોરબી અને વાંકાનેર સુધી 509 ગામોમાં 5 જ દિવસમાં આનું વિતરણ કરી દીધું. પછી પુનર્વસન શરૂ થયું. એમાં હમણાં તે ગુણાતીત નગર એક ગામની વાત તમે કરી, એવા અમારી સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા અને લોકોને ફ્રી, પ્રેમથી, રાજી થઈને ભેટમાં એ 1500 ઘર આપી દીધા. બીજી 42 સ્કૂલો એનું સમારકામ કરી આપ્યું. તો કચ્છમાં તો જબરજસ્ત એ વખતે રાહત પ્રવૃત્તિ અને ત્યારબાદ પુનર્વસનની પ્રવૃત્તિ બંને પ્રમુખ સ્વામી મહારાજે કરી. હું એટલા માટે તમને વાત કરું છું કે તમારા કાર્યમાં પણ થોડીક નિસ્વાર્થ ભાવના અન્યને મદદરૂપ થવા માટે રાખવી. એક વસ્તુ સમજી રાખજો, અહીં લખ્યું હશે ને એ કોઈ લઈ નહીં જાય, અને અહીં નહીં લખ્યું હોય ને એ તું લાખ પ્રયત્ન કરીશ ને તોય નહીં આવે. એ સિદ્ધાંત છે. એમાં રાઈટ ઓર રોંગ? 100%. તો પછી ખોટું શું કામ કરે છે તું? તારા નસીબનું તને 100% મળશે, અને તારા નસીબનું નહીં હોય ને એ તું લાખ પ્રયત્ન કરીશ ને તોય તારી પાસે નહીં રહે. ખોટી રીતે અનીતિથી કોકનું છૂટવી લીધું એટલે કે કોકનો ધંધો છૂટવી લીધો, કોકને ક્યાંક ધંધો ચાલતો તો ત્યાંનો ધંધો બંધ થયો, કંઈક પ્રયત્ન કર્યો, ખોટી રીતે આગુ પાછું કર્યું, એ વસ્તુ લાંબી ટકતી નથી. હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઓપન માર્કેટ છે, એટલે ઓનલી ક્વોલિટી સ્ટેન્ડ્સ. તમારા પ્રોડક્ટમાં પણ ક્વોલિટી જોઈએ, તમારા વ્યવહારમાં પણ ક્વોલિટી જોઈએ, તમારા આચરણમાં પણ ક્વોલિટી જોઈએ, તમારી પૈસાની લેણ દેણમાં પણ ક્વોલિટી જોઈએ. ઓનલી એન્ડ ઓનલી ક્વોલિટી સ્ટેન્ડ્સ. નીતિમત્તા અને પ્રામાણિકતા જ ઉભા રહે છે લાંબે ગાળે, બાકી નથી ઉભા રહેતા. 2 ભાઈઓએ સાથે શરૂઆત કરી. એક ભાઈ દુનિયાના પ્રથમ 5 અબજોપતિમાં આવી ગયા અને બીજા ભાઈને જેલમાં જવાના પ્રશ્નો આવી ગયેલા. નીતિમત્તા, પ્રામાણિકતા, નૈતિકતા જો તમે ચૂકો તો તમે ગમે ત્યાં હો, ગમે તે કક્ષામાં હો, ગમે તે દરજ્જાએ હો, પણ પડતી